વડોદરા જિલ્લાના સાવલીનગર મધ્યમાં આવેલા ગાંધી ચોક ખાતેથી દેશપ્રેમના ગીતો ડીજેના તાલે વિવિધ બેનરો ભારત માતાના જયઘોષ સાથે ધારાસભ્યના નેજા હેઠળ તિરંગા યાત્રા યોજાઈ હતી। નગરના મેઇન બજાર સહિત મુખ્ય માર્ગોથી દામાજીના ડેરા પાસે યાત્રાની પૂર્ણાહુતિ કરાઈ હતી। આ તિરંગા પદયાત્રામાં રાષ્ટ્રભાવનાના જયઘોષ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, ભારતીય સેના જિંદાબાદના નારાઓ સાથે સાવલીનગર અને તાલુકાના નગરજનો જોડાતા ભારતીય સેનાના શૌર્ય પરાક્રમ વીરતાને બિરદાવવા તેમજ પહલગામ આતંકી હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સામે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી માટે તેમનું અભિવાદન કરવા માટે આયોજિત તિરંગા યાત્રામાં પંચાયતના પ્રમુખ તથા સભ્યો, સરપંચશ્રીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ બહેનો તિરંગા યાત્રામાં જોડાઈને સહભાગી બન્યા હતા। ભારતની જે સેના અને જે ભારતની સેનાનો પરાક્રમ પૂરા વિશ્વની અંદર દરેક દેશે જોયું અને જે શૌર્ય આપણે બતાવ્યું છે એને બિરદાવવા માટે સમગ્ર ભારતવાસી 142 કરોડની આપણી જે જનતા છે એ ખરેખર નતમસ્તક આપણા સૈન્યને સલામ કરે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે કે આપણા સૈન્યની જે બળ ને જે પરાક્રમ છે એમાં ઉત્તર એમને શક્તિ આપે। અને હું આજે એવું ચોક્કસ કહીશ કે વિશ્વના તમામ દેશોની અંદર આજે આપણી જે સેના છે એ સેના નંબર 1 સેના છે અને આના માટે સૈન્યને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પણ આપીએ છીએ અને સેના માટે સર્વ ભારતીયોને ગર્વ પણ છે। એટલે ખાલી માત્ર એટલું કહીશ કે ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી વંદે માતરમ। ઇકબાલ લોહાર સાથે સીન 24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।